હેલો દોસ્તો, કેમ છો? તો બધા મજામાં જશો તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે માયરા સોયા અને વિક્રમ ઠાકોરે કોને શ્રદ્ધાંજલિ આપી। જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોરે કોને શ્રદ્ધાંજલિ આપી અને માયરા સોયા વિશે। તો મિત્રો આપણે પહેલાં જાણી લઈએ માયરા સોયા વિશે। તો મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ શેના કારણે મોત થયું ને આમના અંતિમ સંસ્કારમાં કોણ કોણ કેટલા કલાકાર આવ્યા હતા, જયેશ સોઢા આવ્યા હતા કે નહોતા આવ્યા। તો મિત્રો વાત કરીએ તો મિત્રો આમાં તમને જયેશ સોઢાના તમે અત્યારે સોશિયલ મીડિયા પર જે વોટ્સએપની વાત કરેલી છે તે અત્યારે બહુ જ વાયરલ થઈ રહી છે। અને વાત કરીએ તો આ મિત્રો ગળે ફાંસો ખાવામાં આવ્યું હતું અને ગળો ફાંસો ખાઈને એમનું મોત થઈ ગયું હતું। અને વાત કરીએ કે તેમના અંતિમ સંસ્કારમાં જયેશ સોઢા આવ્યા હતા કે નહોતા આવ્યા। તો મિત્રો જયેશ સોઢા અંતિમ સંસ્કારમાં નહોતા આવ્યા મિત્રો। તો આજે આ દોસ્તો જયેશ સોઢા આવ્યા નહોતા અને અત્યારે બહુ તસવીરો વાયરલ થઈ ગઈ છે। તો આપણા વિડીયોમાં નહીં હોય પણ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ જશે કે જે તસવીરો બહુ વાયરલ થઈ હતી। તો હવે વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાની વાત કરીએ તો મિત્રો જીતુ પંડ્યાએ અને વિક્રમ ઠાકોરને શ્રદ્ધાંજલિ આપી હતી। જે આપણા જે ગણેશ વિસર્જનમાં જે 8 લોકોના મોત થઈ ગયા હતા, તો તેમની દિવ્ય આત્માને શાંતિ મળે એવી વિક્રમ ઠાકોરે અને જીતુ પંડ્યાએ શ્રદ્ધાંજલિ આપી છે। જો તમારે એ વિડીયો ફૂલ વિડીયો જોવો હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર વિક્રમ ઠાકોરની આઈડીમાં છે, તો ત્યાંથી તમે ફૂલ વિડીયો જોઈ શકો છો। તો એ 8 લોકોના પણ મોત થઈ ગયા છે, તો તેમને પણ પ્રભુ દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીશું આપણે। અને હવે વાત કરીએ માયરા સોયા વિશે। તો માયરા સોયાએ દોસ્તો ઘણા બધા એક્ટર હતા અને ઘણા બધા કલાકાર સાથે પણ કામ કરી ચૂક્યા છે। અને જયેશ સોઢા સાથે તો બહુ જ કામ કરેલું છે ને તે ટબુડી નામે ઓળખવામાં આવતા હતા। અને વાત કરી કે તેમણે રોહિત ઠાકોર સાથે પણ લાઈવ પ્રોગ્રામમાં કામ કર્યું છે, વિક્રમ ઠાકોર સાથે પણ લાઈવ પ્રોગ્રામમાં કામ કર્યું છે। અને મિત્રો ઘણા બધા લાઈવ પ્રોગ્રામ અને સોંગમાં પણ કામ કરેલું છે મિત્રો। સોંગ પણ ઘણા બધા તેમના બહુ સુપર ડુપર હિટ પણ ગયા છે અને તેમને જબરજસ્ત નામ પણ કર્યું હતું। તો મિત્રો તેમનું બેસણું રાખવામાં આવેલું છે 16 તારીખે। તો મિત્રો બધા જ કલાકાર ત્યાં હાજરી આપવાના છે, તો તમે પણ આપજો। તો મિત્રો તમને ખબર જ હશે કે આપણા કોઈ પણ કલાકાર એક્ટર મિત્રો દેવલોક પામે એટલે બધા જ કલાકાર ત્યાં પહોંચી જાય છે। તો આ વખતે પણ બધા જ કલાકાર એક સરખા છે। તો મિત્રો વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાની પર જબરજસ્ત ફિલ્મ પણ આવી રહી છે। તો મળીએ છીએ કંઈક નવા વિડીયો સાથે। તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો યાર ને એક લાઈક કરી દો। તો જય હિન્દ।